નમસ્કાર મિત્રો, JSW સિમેન્ટનો આઈપીઓ આવી ગયો છે અને આ આઈપીઓના 2 દિવસ થઈ ગયા છે. તેની જ સાથે સોમવારે આ આઈપીઓની ક્લોઝિંગ થવા જઈ રહી છે. તો હજી આપણે એક ફાઇનલ ડિસિઝન નથી લીધું કે શું આ આઈપીઓમાં અપ્લાય કરવાનું છે કે નથી કરવાનું, કારણ કે પ્રીમિયમમાં પણ વોલાટિલિટી આમાં જોવા મળી છે. તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે શું આ આઈપીઓની અંદર આપણે અપ્લાય કરવાનું છે કે અવોઇડ કરવાનું છે. શરૂ કરીએ આજનો વિડીયો. આ આઈપીઓના પ્રીમિયમની વાત કરીએ તો આઈપીઓનું પ્રીમિયમ 12% શરૂ થયું હતું, એટલે કે ₹19થી શરૂ થયું હતું. ત્યારબાદ જે કહેવાય ને કે આ પ્રીમિયમની અંદર નોન સ્ટોપ સેલિંગ જ જોવા મળી રહી છે અને આ સેલિંગ તો એટલી બધી આવી ગઈ હતી કે છેલ્લે ₹2 સુધી આનું પ્રીમિયમ પહોંચી ગયું હતું. અને ત્યારબાદ ડિમાન્ડમાં ચેન્જ થયો. NSDLનો આઈપીઓ જ્યારે લિસ્ટ થયો હતો ત્યારબાદ જે રીતે તે ઉપર મૂવ થયો છે તેના કારણે આ આઈપીઓની અંદર પણ ડિમાન્ડ જોવા મળી છે અને એક સમયે આનું પ્રીમિયમ છે ₹2 ચાલતું હતું, તે થોડી જ વારમાં વિધિન નો ટાઈમ લગભગ 7 ગણું પ્રીમિયમ થઈ ગયું હતું, એટલે કે વિધિન નો ટાઈમ ₹15 સુધી પહોંચી ગયું હતું. NSDLના આઈપીઓના એક્શનને કારણે આમાં પણ ડિમાન્ડ જોવા મળી હતી, જેથી ₹2નું જે પ્રીમિયમ હતું એ ₹15 સુધી પહોંચી ગયું હતું. અને લાઈવ પ્રીમિયમ અપડેટની વાત કરીએ તો અત્યારે લગભગ ₹8 જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે લગભગ 5.5% જેવું થાય છે. ડિસિઝનની વાત કરીએ તો અહીં આપણે જોવાનું એ છે કે શું આ ₹8નું પ્રીમિયમ સસ્ટેન કરે છે કે અહીં સેલિંગ પ્રેશર જોવા મળે છે અને ફરીથી ₹2 સુધી પહોંચી જાય છે કે નહીં, તેના પર એક નજર રાખવાની છે. તેની જ સાથે શનિ રવિ તો માર્કેટ બંધ છે, માટે સોમવારે ખ્યાલ આવશે કે આઈપીઓની અંદર કેવી ડિમાન્ડ જોવા મળી રહી છે. જો પ્રીમિયમ ₹8નું લેવલ છે ત્યાંથી સસ્ટેન કરે છે અને તેમાં ડિમાન્ડ જોવા મળે છે તો આઈપીઓને કન્સિડર કરી શકાય છે. અને પ્રીમિયમ રિલેટેડ જે પણ લાઈવ અપડેટ હશે તે હું તમને ટેલિગ્રામ ચેનલ પર શેર કરી દઈશ. મિત્રો, આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, આને જોઈન કરી લેજો. અહીં જે પણ લાઈવ અપડેટ હશે તે અહીં તમને શેર કરી દેવામાં આવશે. માટે ડિસિઝન ક્લિયર અને કટ છે કે જો આઈપીઓમાં ડિમાન્ડ જોવા મળે છે, જેવી રીતે આપણે પાસ્ટમાં એલન બેરીસમાં પણ જોયું હતું, તો આપણે આઈપીઓને કન્સિડર કરશું. અને જો પ્રીમિયમમાં ઘટાડો જોવા મળે છે તો મારા ખ્યાલથી આઈપીઓને અવોઇડ કરવો જોઈએ. અને રહી વાત કે આફ્ટર લિસ્ટિંગ પછીની, તો તેનું મૂવમેન્ટ ગમે ત્યાં જઈ શકે છે. જેમ કે આપણે NSDLના આઈપીઓમાં પણ જોયું હતું કે લાસ્ટ પ્રીમિયમ ચાલતું હતું 15% અને તે લિસ્ટ થયો હતો 10%. માટે મેઇન વાત એ છે કે 9 ને 45 સુધીનો જે ગેમ હોય છે તેમાં એ કયા પ્રીમિયમ પર લિસ્ટ થાય છે તેને જ આપણે મેઇન તો જોવાનું હોય છે. અને રિસેન્ટલી આપણે બ્રિગેડ હોટલમાં પણ જોયું હતું કે તેમાં ડિમાન્ડ નથી અને તેને પણ આપણે અવોઇડ જ કર્યો હતો. આઈ હોપ તમને વિડીયો સમજાઈ ગયો હશે. જો આઈપીઓની અંદર ડિમાન્ડ જોવા મળે છે તો આપણે આને કન્સિડર કરી શકાય છે, અને જો ડિમાન્ડ જોવા નથી મળતી અને સેલિંગ પ્રેશર આવે છે, એટલે કે જીએમપીમાં ઘટાડો જોવા મળે છે, તો આઈપીઓને અવોઇડ કરી શકાય છે. સો આ હતો આજનો વિડીયો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.